નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી, જેમાં 22 ડિટેન કરેલા વાહનો હતા અને 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા. ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા ટુ વ્હીલર અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલા ડિટેન કરેલા ટુ વ્હીલર અને 2 ગાડીઓમાં આગ લાગી હતી, જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા તેમાં પણ આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સવારે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે રિંગ રોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે, જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે પહોંચી ત્યારે બ્રિજની નીચે પહેલા ટુ વ્હીલર અને ગાડીમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીંયા ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનો બળીને ખાક થઈ જતા હવે વાહન માલિકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સવાલ અહીંયા ઉઠી રહ્યો છે, કારણ કે પોલીસ દ્વારા વાહન ડિટેન કરવામાં આવ્યા બાદ તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની બને છે. ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી થશે એ જોવાનું રહ્યું. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.